જય માતાજી ફ્રેન્ડ, હું અને લકી જાય છે હરકી પોટી. અમારે અહીંથી 10 કિલોમીટર થાય છે, જ્યાં અમારા કથા સ્થળ છે ને ત્યાંથી. અને મેં આને લકીને પ્રોમિસ કરી હતી કે હું એકવાર જઈ આવું છું હરકી પેઢી અને હું તને ફરવા લઈ જાઉં છું. તો શું કેવું લકી તારું? मुझे बहुत अच्छा लग रहा है गढ़वी भाई के साथ घूमने में, और ये मेरी हेल्प कर रहे हैं, अभी मुझे घुमा रहे हैं हरिद्वार। आप भी आइए और देखिए आगे कैसा है हरिद्वार। हर हर गंगे। તો જય માતાજી ફ્રેન્ડ, હર હર ગંગે. આ છે ઓમ ઘાટ અને તમે પણ આવો તો ઓમ ઘાટ થી જરૂર જાજો. આ પણ હરકી પોટી થી નજીક જ છે. આવી ગયા છે હરકી પેઢી. આ છે એનો ગેટ અને અંદર જઈને માં ગંગાના તમને દર્શન કરાવીશ, મહાદેવના દર્શન કરાવીશ. સાંજે ટાઈમ મળશે તો મહાઆરતીના પણ દર્શન કરાવશું હર હર ગંગે. ચાલો તો જય માતાજી ફ્રેન્ડ, આવી ગયા છે હરકી પેઢી. અને મને છે ને આ પહાડી ટોપી પહેરવાનો બહુ શોખ. ઘણી વાર આવું લેવાનો મોકો મળતો નતો, પણ આ વખતે મેં ફાઇનલી પહાડી ટોપી લઈ લીધી છે. અને આ પહાડી ટોપી તમને કેવી લાગે છે, મારા ઉપર કેવી શૂટ કરે છે, એ કોમેન્ટમાં જણાવજો. અને તમે પણ આવો તો એકવાર જરૂર કાંઈ પણ ખરીદી કરજો અહીંથી. જય માતાજી ફ્રેન્ડ, લકીને કસોરી ખાવી છે અહીંયા હરકી પોટી આવીને. મને કે નાસ્તો તો તમારે કરાવવો પડશે, તો હું એને ફરવા લાવ્યો છું. હવે એ નાસ્તો એને મને કરાવવો જોઈએ કે મારે એને કરાવવો જોઈએ, કોમેન્ટમાં જરૂર કહેજો. અને લકી કેવું લાગે છે અહીંયા બધું વ્યૂ, તને કેવું લાગ્યું? બહુ સરસ વ્યૂ લાગે છે ને તમારે સાથે પ્રોમિસ કરી હતી તમારી સાથે બહુ મને મજા આવે છે ફરવાની. ને આગળ આપણે જોઈએ કે શું શું આનો વ્યૂ છે, એનો આનંદ લઈએ. હર હર ગંગે. તો ફ્રેન્ડ, લકીને મેં કીધું હતું કે એને કચોરી ખાવી છે, તો હું એને 5-10 મિનિટ એને હવે થોડોક રેસ્ટ થઈ જાય અને કચોરી ખવડાવી દો. અમે કથામાંથી આવ્યા તો રેસ્ટ થયો નથી, તો થોડીક વાર બેસી અને તમે અમારા બ્લોગમાં બન્યા રહીજો. તમને માં ગંગાના દર્શન કરાવવા. જય માતાજી ફ્રેન્ડ, ફાઇનલી અમે પહોંચી જાય છીએ હરકી પેઢી હરિદ્વારમાં. અને અહીંયા ગંગા સ્નાન બહુ મહત્વનું છે, તો આપણે પણ જઈએ અને જોઈએ અહીંયા અને શું છે અહીંયા ગંગા વિશે થોડું ઘણું જાણીએ માં ગંગા. તો હર હર ગંગે. આ છે હરકી પેઢી. અને 2 વર્ષથી હું આવું છું તો ઋષિકેશમાં આવું છું. આ વખતે મને ફાઇનલી માં ગંગાના આશીર્વાદથી 3જી વાર આવવાનો મોકો મળ્યો છે. એ અમારી કથા હરિદ્વારમાં છે, અહીંથી 10 કિલોમીટર. અને હું આ વખતે ફાઇનલી આવી ગયો છું હરિદ્વારમાં. તો ચાલો તમને માં ગંગાના દર્શન કરાવું. તો જય માતાજી ફ્રેન્ડ, અમે પુલ ઉપર, હરકી પેઢીનો જે પુલ છે એની ઉપર જ આવતા માં ગંગાનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરી લઈએ. તમને પણ બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને પણ દર્શન કરાવું. ચાલો. તો જય માતાજી ફ્રેન્ડ, આ છે ગંગા મૈયાનું મંદિર, તમે પણ દર્શન કરી લો. હર હર ગંગે. ફ્રેન્ડ, આ છે હરકી પેઢી અને અહીંયા જ મહાઆરતી થાય છે ને અહીંયા બહુ મહત્વ છે. અહીંયા સ્નાન કરવાથી પણ બહુ મહત્વ છે, તો તમે પણ એકવાર જરૂર અહીંયા આવજો, માં ગંગાના દર્શન કરજો. હર હર ગંગે. તો ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ હરકી પેઢી અને આ જ જગ્યાએ મહાઆરતી થાય છે. અત્યારથી જ બધા જગ્યા લઈને બેસી ગયા છે. અહીંયા જગ્યા પણ ન મળે જોવાની આરતી, એટલો બધું પબ્લિક હોય છે. હજી 4:30 જ વાગ્યા છે, 5:40 છે આરતી, મહાઆરતી થાય છે. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ અમે આગળ મહાઆરતીના દર્શન કર. તો જય માતાજી ફ્રેન્ડ, હર હર ગંગે. આ જગ્યાએ મહાઆરતી થાય છે અને બધા પોતપોતાની જગ્યા લઈ લીધી છે. તો તમે પણ આરતીમાં આવો તો બધાથી પહેલા જગ્યા લઈ લેવી હોય તો કલાક વહેલું આવવું. બાકી અમે પણ કલાક વહેલા આવીને બેસી ગયા છીએ. તો જય માતાજી ફ્રેન્ડ, પાછળ મહાદેવની પ્રતિમા છે અને એના પણ તમે દર્શન કરી લ્યો. તો જય માતાજી ફ્રેન્ડ, અમે આ બધી જગ્યા ક્યારના ફરતા હતા અને હું ને મારો ફ્રેન્ડ લકી ચા પીવા આવી ગયા છીએ. તો લકી, તું પણ હવે બ્લોગમાં આવતો નથી, ક્યારનો એ ફરવા આવ્યો ગયો ને મેં એકલા જ બ્લોગ બનાવ્યો છે આખો. ભાઈ કે હવે મારે તો આ જગ્યા મને બહુ ગમી છે, એટલે એ તો પોતે ફરવા એકલા વહી ગયા હતા. હર હર મહાદેવ. ચાલો. તો જય માતાજી ફ્રેન્ડ, હર હર ગંગે. હું અને લકી ચા પીવા આવી ગયા છીએ અને થોડી જ વારમાં મહાઆરતી શરૂ થવાની છે હરકી પેઢીમાં. તો લકી, કેવું લાગ્યું તને અહીંયા આવી? બહુ સારો સરસ વ્યૂ છે ને અહીંયા ગરમ ગરમ ઠંડીના મોસમમાં ગરમ ગરમ ચાય હોય તો મજા જ આવી જાય. હર હર ગંગે. ફરવાની તો મજા આવી ને, મેં તને પ્રોમિસ કરી હતી. તો આપણા સબસ્ક્રાઇબ ને કહેજે કે હરકી પોટી હરિદ્વારમાં જરૂર આવે. જરૂર આવજો ફ્રેન્ડ્સ. તમને કાંઈ પણ એવું વિઝિટ કરવું હોય તો વિડીયો એકવાર જોઈ લેજો આ ગઢવી ભાઈનો. તો તેમાં વિડીયોમાં બધી જગ્યા અમે બતાવવાની કોશિશ કરી છે, તો એકવાર અમારો વિડીયો જરૂર જોજો. અને હરિદ્વાર આવો એટલે હરકી પોટીમાં મહાઆરતીના દર્શન કરજો, મહાઆરતીમાં નો લાભ લેજો.
બરાબર ને? હર હર ગંગે. हर हर गंगे हर તો જય માતાજી ફ્રેન્ડ, હર હર ગંગે. તમે પાછળ જોઈ રહ્યા છો અહીંયા જ મહાઆરતી થવાની છે. તો અમે થોડી જ વારમાં તમને બ્લોગમાં મહાઆરતીના દર્શન કરાવશું. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, બરાબર ને? अच्छी बात हर हर महादेव. જગ્યા આપણે લઈ લેવી છે, ક્યાં જગ્યા લીધી છે? મારે ત્યાં બેસવાનું મન થાય છે. અમે અહીંયા ગંગા નદીના કાંઠે લીધી અને અહીંથી તમે મહાઆરતીના દર્શન કરશું અને બ્લોગમાં તમને બતાવવાની કોશિશ કરશું. તો હર હર ગંગે ફ્રેન્ડ. हर हर महादेव. તો જય માતાજી ફ્રેન્ડ, હર હર ગંગે. થોડી જ વારમાં મહાઆરતી શરૂ થવાની છે. તો થોડાક અમે ફોટા ને પાડી લઈ. અમારી જોડે કથાના લોકો મારવાડી આવ્યા છે, તો એના પણ અમે ફોટો થોડા ખેંચી લઈ અને તમને પણ ગંગા આરતી બતાવશું. તો થોડી જ વાર અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો જય માતાજી ફ્રેન્ડ, હર હર ગંગે. આરતી શરૂ થઈ ગઈ છે માં ગંગા કિનારે હરકી પેઢી. તો ચાલો તમને પણ દર્શન કરાવું. તો જય માતાજી ફ્રેન્ડ, ગંગા આરતી શરૂ થઈ ગઈ છે. તમે પણ દર્શન કરી લ્યો. ફ્રેન્ડ, હર હર ગંગે. આ બ્લોગ અહીંયા જ અમે સમાપ્ત કરી છે. અને હરકી પેઢી હરિદ્વાર તમને કેવું લાગ્યું? માં ગંગા આરતી અને માં ગંગાના દર્શન તમે કર્યા હોય તો કોમેન્ટમાં હર હર ગંગે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો જય માં ગંગે.